નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ, તમારી સાથે સત્યની સાથે આજનો એજન્ડા સાથે હું છું નુપુર અને આજનો એજન્ડામાં સૌથી પહેલા વાત કર્ણાટકના કિંગની, કારણ કે કર્ણાટકનું ઇલેક્શન પૂરું થઈ ગયું છે, વોટિંગ પૂરું થઈ ગયું છે, 65%થી વધુ મતદાન થઈ ચૂક્યું છે અને એક્ઝિટ પોલ પણ સામે આવી રહ્યા છે, જેમાં કોઈ પણ પાર્ટીને સ્પષ્ટ બહુમત મળતી નથી દેખાઈ રહી. કોંગ્રેસ અને જેડીએસે ગઠબંધન કરેલું છે અને દેખાઈ રહ્યું છે કે આ ગઠબંધન એક્ઝિટ પોલમાં બાજી મારી શકે છે. 3 એક્ઝિટ પોલમાં કોંગ્રેસ સૌથી મોટી પાર્ટી બનીને સામે આવી છે. એક એક્ઝિટ પોલમાં કોંગ્રેસની સરકાર બનતી પણ દેખાઈ રહી છે અને એક એક્ઝિટ પોલમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર બની રહી છે. ત્યારે TV9ના પોલમાં જે સામે આવ્યું છે તેમાં ભારતીય જનતા પાર્ટીને 83 થી 95 બેઠક, કોંગ્રેસને 110 થી 112 બેઠક મળવાની શક્યતા દેખાઈ રહી છે. સાથે જ ઝી ન્યૂઝમાં જે પોલ સામે આવ્યા છે એક્ઝિટ પોલ, એમાં 79 થી 94 ભારતીય જનતા પાર્ટીને, કોંગ્રેસને 103 થી 118 બેઠક મળવાનો અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો છે. જન કી બાતમાં ભારતીય જનતા પાર્ટીને 106 બેઠક મળવાનો અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો છે, કોંગ્રેસને 99 બેઠકોનો અંદાજ આપવામાં આવ્યો છે. સાથે જ પી માર્કની અંદર 92 બેઠકો ભારતીય જનતા પાર્ટીના ફાળે, કોંગ્રેસના ફાળે 101, જેડીએસને 28 અને અન્યને 3 બેઠકો મળવાનો અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો છે. આ પોલ છે એ માત્ર એક્ઝિટ પોલ છે. લોકો જે વોટિંગ કરીને બહાર નીકળે એમની પાસેથી જે એમના મંતવ્યો લેવામાં આવે છે એ એક્ઝિટ પોલના આધારે આ પોલ રજૂ કરવામાં આવ્યા છે. સી વોટરનો પોલ, એક્ઝિટ પોલ પણ સામે આવ્યો છે, જેમાં 66 થી 86 બેઠકો ભાજપને મળવાની શક્યતા વ્યક્ત કરાઈ છે, જ્યારે કે કોંગ્રેસને 86 થી 101 બેઠકો. પોલ સ્ટાર્ટના જે એક્ઝિટ પોલ સામે આવ્યા છે એમાં 88 થી 98 બેઠકો ભાજપને, 99 થી 109 બેઠક કોંગ્રેસને મળવાનો અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો છે. આ બંનેની અંદર કોંગ્રેસને વધારે બેઠકો મળવાનો, એટલે જેટલા પણ એક્ઝિટ પોલ આવ્યા છે મોટાભાગના એક્ઝિટ પોલ કોંગ્રેસની તરફેણમાં અહીંયા દેખાઈ રહ્યા છે. એટલે હવે જોવાનું એ છે કે એક્ઝિટ પોલ સાચા પડે છે. ઘણી બધી વાર એવું બન્યું છે કે એક્ઝિટ પોલ બિલકુલ ઊંધા થઈ ગયા હોય, કારણ કે લોકોના મંતવ્યો ઉપર બનેલો એક્ઝિટ પોલ છે. ખરેખરમાં જનતાએ કોને વોટ આપ્યો છે એ તો જ્યારે ઈવીએમ ખુલશે, મતપેટીઓ ખુલશે ત્યારે 13 તારીખે જ ખબર પડશે. કર્ણાટકનું હજી તો મતદાન પૂરું થયું છે, ચૂંટણીના પરિણામો આવવાના બાકી છે અને ત્યાં જ શરૂ થઈ ગયું છે મિશન રાજસ્થાન. અને ભારતીય જનતા પાર્ટી તરફથી કમાન સંભાળી છે ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અને મુદ્દો એ જ છે અત્યારે તો વિકાસનો. અને રાજસ્થાનના વિકાસ પથ ઉપર અનોખી ઘટના આજે ત્યારે બની જ્યારે એક જ મંચ ઉપર વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત જોવા મળ્યા. જ્યાં આગળ અશોક ગેહલોત ભાષણ આપી રહ્યા હતા, મોદી મોદીના નારા લાગ્યા, ગેહલોત ભોંઠા પડ્યા, તો સામે ગેહલોતે કહ્યું, ગુજરાતથી અમે આગળ નીકળી ગયા છીએ અને સામ સામે જબરજસ્ત વાકબાણ એક જ મંચથી છોડાયા. કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં રાજકીય નેતાઓના આંટાફેરા, દિગ્ગજ નેતાઓનો પ્રચંડ રોડ શો, એકબીજા પર નિવેદનબાજીઓ, આ સિલસિલો કર્ણાટકમાં પૂર્ણ થયો છે અને હવે વારો છે રાજસ્થાનનો. રાજસ્થાનમાં ચૂંટણી પ્રચારના પડઘમ વાગી રહ્યા છે અને હવે સત્તાધારી પક્ષ અને વિપક્ષ રાજસ્થાનને સર કરવા લગાવી રહ્યા છે એડી ચોટીનું જોર. વડાપ્રધાન નરેન્દ્ર મોદી મિશન કર્ણાટક બાદ હવે મિશન રાજસ્થાન પર ઉતર્યા છે. રાજસ્થાનમાં પીએમ મોદીએ નાથદ્વારામાં રેલવે લાઇન સહિત 5000 કરોડના વિકાસ કાર્યોને ખુલ્લા મૂક્યા છે. ભગવાન શ્રીનાથજીના દર્શન કરી જાહેર મંચ પર રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતની ઉપસ્થિતિમાં કરોડોના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અશોક ગેહલોતની એક મંચ પર હાજરી ચૂંટણીના માહોલને ગરમાવો આપ્યો હતો. જાહેર મંચ પર અશોક ગેહલોત સંબોધન કરે છે તે દરમિયાન જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સમર્થકો મોદી મોદીના નારા લગાવે છે. प्रधानमंत्री आदरणीय श्री नरेंद्र मोदी जी, हमारे महामहिम राज्यपाल परम श्रद्धेय कलराज मिश्र जी, ત્યારે અશોક ગેહલોત પણ થોડો સમય મૂંઝવણમાં મુકાઈ જાય છે
અને પીએમ મોદીએ સ્ટેજ પરથી હાથના ઇશારાએ લોકોને નારા ન લગાવવા અપીલ કરી. જાહેર મંચ પર સંબોધન દરમિયાન અશોક ગેહલોતે પીએમ મોદીની હાજરીમાં જ મોટો દાવો કરી નાખ્યો. જનતાને સંબોધન કરતા અશોક ગેહલોતે કહ્યું કે રાજસ્થાન વિસ્તારની દ્રષ્ટિએ દેશનું સૌથી મોટું રાજ્ય છે. રસ્તા મજબૂત કર્યા અને હાઈવે બન્યા. પહેલા અમે ગુજરાતને ટક્કર આપતા હતા, પરંતુ હવે અમે ગુજરાતથી પણ આગળ નીકળી ગયા છીએ. તો માઉન્ટ આબુમાં જનસભાને સંબોધન કરતા પીએમ મોદીએ પણ ગેહલોત સરકાર પર ધારાસભ્યોને જ ભરોસો ન હોવાનું કહીને નિશાન સાધ્યું હતું. एक गांव से दूसरे गांव की दूरियां बहुत लंबी है, इसलिए प्रधानमंत्री जी मैं आपको आग्रह करना चाहूँगा, राजस्थान की योजनाओं में जब हम लोग पानी पहुंचाते हैं, बिजली पहुंचाते हैं, सड़क बनाते हैं, तो कॉस्ट ऑफ डिलीवरी जो है, कॉस्ट ऑफ डिलीवरी खर्च जो होता है योजना को पूरी करने में अन्य राज्यों के मुकाबले में बहुत ज़्यादा होता है राजस्थान के अंदर. फिर भी यहाँ नेशनल हाईवे बने हैं, हम स्टेट हाईवे बना रहे हैं, मेगा हाईवे बने हैं, डिस्ट्रिक्ट रोड बने हैं, अच्छे काम हुए राजस्थान में. सड़कें हमारी बहुत शानदार है. पहले हम गुजरात से मुकाबला करते थे तो लगता था कि हम बहुत पीछे हैं. अब हम, मैं समझता हूँ, पीछे नहीं हैं, काफ़ी आगे बढ़ चुके हैं. ये कैसी सरकार है जहां विधायकों को अपने सीएम पर भी भरोसा नहीं है, सरकार के भीतर सब एक दूसरे को अपमानित करने की होड़ लगाए बैठे हैं. जब कुर्सी पूरे 5 साल संकट में ही पड़ी रही हो, तो ऐसे में राजस्थान के विकास की किसे परवाह होगी. इसलिए ही आज कांग्रेस शासन में राजस्थान में कानून और व्यवस्था पूरी तरह तबाह हो चुकी है. રાજસ્થાનમાં એગ્રેસિવ કેમ્પેનની શરૂઆત થઈ ચૂકી છે. ત્યારે વિકાસ કાર્યોની ભેટ થકી સત્તાધારી પક્ષ ભાજપે રાજસ્થાનને સર કરવાનો રોડમેપ બનાવ્યો છે. પીએમ મોદીએ માવલી મારવાડ બ્રોડગેજ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કર્યું છે અને સાથે જ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના 3 પ્રોજેક્ટ, સિનિયર સિટીઝન હોમના 2nd ફેઝ પ્રોજેક્ટ અને નર્સિંગ કોલેજનું પણ પીએમ મોદીએ ખાતમુહૂર્ત કર્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 8 મહિનામાં 5મી વખત રાજસ્થાનની મુલાકાત કરી છે. ત્યારે પીએમ મોદીની રાજસ્થાન મુલાકાત પર જો નજર કરીએ તો 30 સપ્ટેમ્બરે પીએમ મોદીએ આબુ રોડની મુલાકાત લીધી હતી. 1 નવેમ્બરે બાંસવાડામાં માનગઢ ધામમાં સંબોધન કર્યું. 28મી જાન્યુઆરીએ ભીલવાડામાં ગુર્જર સમાજના આરાધ્ય મંદિરની મુલાકાત લીધી. 12 ફેબ્રુઆરીએ દોસામાં જાહેર સભાને સંબોધન કર્યું. माननीय भगवान श्रीनाथ जी की जय. મહત્વનું છે કે કર્ણાટકમાં મતદાનના દિવસે જ પીએમ મોદીએ રાજસ્થાનની મુલાકાત લીધી છે અને આ મુલાકાત વડાપ્રધાનની રણનીતિનો ભાગ ગણવામાં આવી રહી છે. ત્યારે કેમ રણનીતિ ગણવામાં આવી રહી છે તેના કારણો પર જો નજર કરીએ તો ભાજપ રાજસ્થાનમાં અગ્રેસિવ કેમ્પેનનો આપવા માંગે છે સંકેત. કોંગ્રેસની સરકારમાં જ રાજસ્થાનની વર્તમાન સ્થિતિ પર સીધા વાર. દક્ષિણ રાજસ્થાન ગણાય છે ભાજપનો ગઢ. દક્ષિણ રાજસ્થાનથી પ્રચારની શરૂઆત કરી મજબૂત બેઠકોને વધુ મજબૂત કરવી. વર્ષ 2024માં રાજસ્થાનની ચૂંટણી આવી રહી છે. ત્યારે સત્તાધારી પક્ષ કોંગ્રેસમાં આંતરિક વિખવાદનો લાભ ઉઠાવવા માંગે છે અને ભાજપની મજબૂત સરકાર બનાવવા માંગે છે. તો બીજી તરફ કોંગ્રેસ માટે રાજસ્થાનમાં સત્તા ટકાવી રાખવી પક્ષનું અસ્તિત્વ જાળવી રાખવા સમાન છે. તેવામાં રાજસ્થાનની ચૂંટણી પ્રચારમાં નીત નવા રંગ જોવા મળે તો તેમાં નવાઈ નહીં. ब्यूरो रिपोर्ट संदेश न्यूज. એક ચૂટકી સિંદૂર કી કિંમત, ફિલ્મમાં સાંભળેલો છે ને આ ડાયલોગ, પણ એક ચૂટકી સિંદૂરની કિંમત શું હોઈ શકે? કદાચ ફિલ્મમાં જુદો જવાબ મળશે, પણ અત્યારે મારે તમને એ કહેવું છે કે એક ચૂટકી સિંદૂરની કિંમત તમને ગંભીર રીતે બીમારી આપી શકે છે. આ વાત કદાચ હાસ્યાસ્પદ લાગે પણ હકીકત છે, કારણ કે એક ચૂટકી સિંદૂર લાલ મરચામાં ભેળવી દેવામાં આવે છે
અને આજનું એજન્ડામાં વાત મારા અને તમારા સ્વાસ્થ્યના વેરી એવા મસાલાના વિક્રેતાઓની કરવી છે. વધુ કમાવાની લાલચમાં લોકોના સ્વાસ્થ્યનો વિચાર નથી કરતા અને મસાલા વિક્રેતાઓ કેવી રીતે તમારા જીવ સાથે, તમારા બાળકોના જીવ સાથે ચેડા કરે છે, હવે એ જુઓ. સ્વાસ્થ્યને શારીરિક અને માનસિક તાકાત આપે તેવો ખોરાક આપણે લઈએ છીએ અને તે પૌષ્ટિક આહાર ત્યારે બને છે જ્યારે તેમાં ગુણવત્તાયુક્ત સામગ્રી બને છે. પરંતુ આજના સમયમાં ભેળસેળ કરવી એ સામાન્ય બાબત છે. વધુ કમાવાની લાલચમાં ભેળસેળિયાઓ એ હદે બેફામ બની ગયા છે કે લોકોના જીવને જોખમમાં મૂકવા તેમના માટે મોટી વાત નથી. મહેસાણાના વિજાપુરમાં મરચામાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે ભેળસેળ કરેલા મરચાનો પાવડર જપ્ત કર્યો હતો, જેમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. મરચાને લાલ રંગ આપવા માટે સિંદૂરનો ઉપયોગ કરવામાં આવતો. વર્ષ 2018માં મરચામાં ભેળસેળ માટે પકડાયેલો આરોપી કૌભાંડ બાદ મહેસાણાથી ફરાર થયો, પરંતુ તે બાદ પણ તેની ફરીથી ભેળસેળયુક્ત મરચા બનાવવાનું શરૂ કર્યું હતું ત્યારે મહેસાણાની અન્ય દુકાનોમાં પણ તપાસ હાથ ધરવામાં આવી છે. મહત્વનું છે કે મહેસાણાના નકલી મરચાના કૌભાંડના તાર અમદાવાદના માધુપુરા સુધી પહોંચ્યા છે. ફૂડ વિભાગે 10થી વધુ ગોડાઉનમાં દરોડા પાડવામાં આવ્યા હતા. વિજાપુર ખાતે ત્યાં હમણાં સન્ડેના દિવસે ત્યાં પણ એક મુકેશ મહેશ્વરી નામની વ્યક્તિને ત્યાં રેડ કરી એના પાસેથી બનાવટી અને ભેળસેળવાળું મરચું મળી આવ્યું. તો મરચાં પાવડરની અંદર આ જે મુકેશ મહેશ્વરી વ્યક્તિ છે તે જે લેડ ઓક્સાઇડ જે સિંદૂર કહેવાય એ રેડ કલર વાપરતા જે ખાદ્ય છે જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક છે. અને આ મુકેશ મહેશ્વરી પાસ્ટમાં પણ 2 વખત આવા ફૂડ સેફ્ટી એન્ડ રેગ્યુલેશનમાં પકડાયેલો છે. એની સામે ફૂડ સેફ્ટી એક્ટ નીચેના 2 ફોજદારી કેસ ઓલરેડી ચાલી રહેલા છે અને આ ત્રીજા વખતે પકડાયેલા છે. લેબનો રિપોર્ટ આવશે એટલે આમાં પણ જે અનસેફ અને એડલ્ટ્રેશન આવશે એને ધ્યાને લઈને એની સામે આગળ કાર્યવાહી કરવામાં આવશે. રાજ્યનું ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના રિપોર્ટ પ્રમાણે વર્ષે 20,000થી વધુના સેમ્પલ લેવાય છે, જેમાં 5થી 7% કેસોમાં ગેરરીતિ અને ભેળસેળ સામે આવે છે. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ 22 મોબાઈલ વાનનો ફૂડ ટેસ્ટિંગ માટે ઉપયોગ કરે છે અને ઓન ધ સ્પોટ ટેસ્ટિંગ કરવામાં આવે છે. મસાલામાં ભેળસેળ કેવી રીતે થતી હોય તેને જાણવા જનતાના હિતમાં સંદેશ ન્યૂઝની ટીમ ફૂડ એન્ડ સેફ્ટી એન્ડ રિસર્ચ લેબમાં પહોંચી હતી. ત્યારે મસાલામાં ભેળસેળ કેવી રીતે થાય છે તેના પર નજર કરીએ તો લાલ મરચામાં ઈંટના પાવડરની ભેળસેળ, સિંદૂર અને લાકડાના વેરની પણ કરાય છે મિલાવટ, હળદરમાં સ્ટાર્ચના ભૂક્કાનું કરાય છે મિશ્રણ, છૂટક મસાલામાં કરાય છે વધારે મિલાવટ, ભેળસેળયુક્ત મસાલા સસ્તા ભાવે વેચાય છે. સસ્તા મસાલાના કારણે થાય છે ગંભીર બીમારીઓ. સિંદૂર ગળા અને પેટ માટે ખૂબ હાનિકારક. સિંદૂરથી સ્વરપેટીને થઈ શકે છે કાયમી નુકસાન. તો લૂઝ પ્રોડક્ટ્સમાં ભેળસેળ કરવાનું બહુ જ ઇઝી બની જતું હોય છે. જેમ કે આપણે ચીલી પાવડરમાં ઈંટની ભૂકી અથવા તો તમે જે લાકડાની ભૂકી, એડેડ કલર્સ જેમાં ડાઈ કલર્સ, રોડામિન બી કલર હોય છે, સુદાન રેડ ડાઈ હોય છે, મેટાનલ યલો કલર હોય છે, નાખતા હોય છે. તો આ બધી બહુ જ નુકસાનકારક હોય છે. ના માત્ર મસાલા પરંતુ અન્ય ખાદ્ય પદાર્થોમાં બે રોકટોક રીતે ભેળસેળ કરાતી હોય છે. વડોદરામાં આરોગ્ય વિભાગની ગંભીર લાપરવાહી સામે આવી છે. વડોદરામાં શિવરાત્રી હોળી દરમિયાન લેવામાં આવેલા પનીરના નમૂનાનો રિપોર્ટ છેક હવે આવ્યો છે અને તે પણ ફેલ પુરવાર થયા છે. ભેળસેળિયાઓ નફો રળવા માટે મસાલામાં મિલાવટ કરી દેતા હોય છે, તો આરોગ્ય વિભાગ પણ દરોડા પાડે છે, નમૂના લે છે અને જ્યારે રિપોર્ટ આવે છે ત્યાં સુધીમાં તો તે લોકો ભેળસેળવાળો ખોરાક આરોગી પણ લેતા હોય છે. તેવામાં હાલ તો ઝડપથી રિપોર્ટ આવવાના દાવા આરોગ્ય તંત્રના પોકળ સાબિત થઈ રહ્યા છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.